શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કાનમાં કપાસ નાખવાથી ઘણા ફાયદા થઈ શકે છે, ખાસ કરીને ચોક્કસ પરિસ્થિતિઓમાં। અહીં કેટલાક સંભવિત ફાયદાઓ છે। ઘોંઘાટ ઘટાડવો। કપાસ ઘોંઘાટિયા વાતાવરણમાં અથવા મોટા અવાજવાળા વિસ્તારમાં સૂવાનો પ્રયાસ કરતી વખતે તેને ઉપયોગી બનાવે છે। ઠંડી હવાથી રક્ષણ। કપાસ ઠંડા પવન સામે અવરોધ તરીકે કામ કરી શકે છે, જે ઠંડા હવામાનના સંપર્કમાં આવે ત્યારે કાનના દુખાવા અથવા અસ્વસ્થતાને રોકવામાં મદદરૂપ થઈ શકે છે। કપાસ નાના જંતુઓ, ધૂળ અથવા અન્ય કણોને કાનની નહેરમાં પ્રવેશતા અટકાવી શકે છે। કાનનું દબાણ ઘટાડવું। કેટલાક કિસ્સાઓમાં કપાસ નાખવાથી કાનમાં અનુભવાતા દબાણને ઘટાડવામાં મદદ મળે છે, જેમ કે હવાઈ મુસાફરી દરમિયાન। પાણીથી રક્ષણ। કપાસ કાનમાંથી પાણીને દૂર રાખવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને સ્નાન કરતી વખતે અથવા તરતી વખતે, જો કે આ હેતુ માટે વોટરપ્રૂફ ઇયરપ્લગ વધુ અસરકારક છે। કાનના ચેપ માટે કામચલાઉ રાહત। જ્યારે અમુક ઔષધીય તેલ અથવા ટીપાં સાથે સારવાર કરવામાં આવે છે, ત્યારે દવાને સ્થાને રાખવામાં અને કાનને વધુ બળતરાથી બચાવવા માટે કપાસનો ઉપયોગ અસ્થાયી પ્લગ તરીકે થઈ શકે છે। સાવધાન। સ્વચ્છતા। કાનમાં બેક્ટેરિયા દાખલ ન થાય તે માટે કપાસ સ્વચ્છ છે તેની ખાતરી કરો। મધ્યસ્થતા। કપાસને ખૂબ ઊંડે સુધી દબાણ કરવાનું ટાળો, કારણ કે આ કાનની નહેર અથવા કાનના પડદાને નુકસાન પહોંચાડી શકે છે। પરામર્શ। જો તમે કાનમાં સતત અગવડતા અથવા દુખાવો અનુભવતા હોવ તો કપાસ પર આધાર રાખવાને બદલે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી શ્રેષ્ઠ છે।